નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિકે સર આપનું આ વિડિયો લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું. લોગેરિધમનો ત્રીજો લેક્ચર આપણે આજે ભણવા જઈ રહ્યા છે. લાસ્ટ બે લેક્ચરમાં આપણે પહેલા લેક્ચરમાં લોગેરિધમની ડેફિનેશન, લોગેરિધમનો ઉદ્ભવ ક્યાંથી થયો એ બધી વસ્તુ સમજ્યા. એના પછીના લેક્ચરમાં જે વાત કરી હતી આપણે, એના પછીના લેક્ચરમાં અમુક દાખલાઓ ગણ્યા હતા અને અમુક લોગેરિધમની પ્રોપર્ટીઝ જોઈ હતી. હવે વધુમાં આપણે લોગેરિધમની પ્રોપર્ટીઝ જોઈએ. पहली प्रॉपर्टीज है log m इंटू n टू द बेस a इज इक्वल्स टू log m बेस a प्लस log n बेस a. એનો મતલબ આ જો ગુણાકારમાં હોય તો શેમાં આવી જશે? સરવાળામાં. એના પછીની પ્રોપર્ટી છે log m બાય n બેઝ a ઇઝ ઇક્વલ્સ ટુ log m બેઝ a માઇનસ log n બેઝ a. અને ભાગાકારમાં હોય તો શેમાં આવી જશે? બાદબાકીમાં આવી જશે. એના પછી log b રેસ ટુ m ટુ ધી બેઝ a ઇઝ ઇક્વલ્સ ટુ આ m જે છે એ ક્યાં આવશે? ગુણાકારમાં. m ઇન્ટુ log b બેઝ a. આ m ઘાત જે છે એ ક્યાં આવશે? ગુણાકારમાં. ત્રણ પ્રોપર્ટીઝ જોઈએ, આપણે સમજીએ એક એક પ્રોપર્ટીઝ કઈ રીતે સાબિત કરી શકે. પહેલી પ્રોપર્ટીનો આપણે પ્રૂફ આપીએ, સાબિતી આપીએ તો ધારો કે આના બરાબર x છે અને આના બરાબર y છે. log m બેઝ a બરાબર x અને log n બેઝ a બરાબર y. log m બેઝ a બરાબર x લઈ લઈએ, log n બેઝ a બરાબર y લઈ લઈએ એટલે શું થશે? m બરાબર શું થાય? m બરાબર થાય a રેસ ટુ x. n બરાબર શું થાય? n બરાબર થાય a રેસ ટુ y. જો m બરાબર a રેસ ટુ x ને n બરાબર a રેસ ટુ y થાય તો આમાં જો મૂકીએ, જમણી બાજુ મૂકીએ તો ડાબી બાજુ મૂકીએ તો આવશે log. બેઝમાં a છે, m ની જગ્યાએ શું આવશે? a રેસ ટુ x. n ની જગ્યાએ શું આવશે? a રેસ ટુ y ઇઝ ઇક્વલ્સ ટુ ઘાતનો શું થશે? ઘાતનો થાય સરવાળો એટલે a રેસ ટુ કેટલા આવશે? x પ્લસ y. a રેસ ટુ x પ્લસ y આવે તો આ જે છે અહીંયા જો મતલબ કઈ રીતે કાઢી શકીએ આનો કે a જે છે આનો લોગરિધમ છે તો કઈ રીતે મળે? a ની કેટલી ઘાત કરવાથી મળશે? x પ્લસ y ઘાત કરવાથી મળશે. એનો મતલબ આના બરાબર કેટલા આવશે? આના બરાબર આવશે x પ્લસ y. હવે આમાં જો x ની અને y ની કિંમત મૂકી દઈએ તો x ની કિંમત કેટલી છે? x ની કિંમત છે log m બેઝ a અને y ની કિંમત કેટલી છે? log n બેઝ a. એનો મતલબ પહેલી પ્રોપર્ટી જે છે, પહેલી પ્રોપર્ટી પ્રૂવ થઈ જાય. એવી જ રીતે અહીંયા જે છે m n બરાબર x અને y ધારી લઈએ એટલે શું થઈ જશે? બીજી પ્રોપર્ટી પ્રૂવ થઈ જશે. અને આ જે છે એ ધારો કે પ્રૂવ કરવી હોય, આ પ્રૂવ કરવી હોય તો કઈ રીતે કરી શકીએ? પ્રોપર્ટી નંબર 1 અને 2 નું પ્રૂફ સેમ છે. પ્રોપર્ટી નંબર 3 નું પ્રૂફ કરીએ. પ્રોપર્ટી નંબર 3 નું પ્રૂફ કરીએ શું આવશે? log b રેસ ટુ m બેઝ a. તો આ b રેસ ટુ m જે છે એ b રેસ ટુ m ને શું લખી શકાય? b ગુણાકારમાં b ગુણાકારમાં b ગુણાકારમાં. આ કેટલી વખત છે? આ કેટલી વખત છે? m વખત છે. એનો મતલબ આ ગુણાકાર હોય તો પહેલી પ્રોપર્ટીમાં જોયું કે આપણે ગુણાકાર હોય તો શું આવશે? સરવાળો. ગુણાકાર હોય તો સરવાળો જો આવે તો શું થશે? log b બેઝ a વત્તા આના માટે શું થશે? log b બેઝ a વત્તા log b બેઝ a. આવો સરવાળો જે છે એ કેટલી વખત આવશે? m વખત આવશે. આ સરવાળો કેટલી વખત આવશે? m વખત. એનો મતલબ આના બરાબર શું થશે? m ઇન્ટુ log b બેઝમાં a. તો આવું શું થાય? b રેસ ટુ m હોય, log b રેસ ટુ m બેઝ a હોય તો એના બરાબર શું થાય? m ઇન્ટુ log b બેઝ a. એનો મતલબ અહીંયા જે ઘાત જે છે એ ઘાત ક્યાં આવશે? ગુણાકારમાં આવી જશે. બરાબર. એના પછી આગળ બીજી પ્રોપર્ટી જોઈએ આપણે. એના પછી આપણે જો બેઝ ચેન થિયરમ જોઈએ તો પ્રોપર્ટી નંબર 4 log b બેઝ a ઇઝ ઇક્વલ્સ ટુ log b બેઝ c અપોન log a બેઝ c. log b બેઝ a હોય
તો આને બંનેને અને અંશ છેદમાં લખી અને બેનો જે બેઝ હશે એ બેઝ શું રાખશું આપણે સેમ રાખ્યું. આ જે છે આ છે બેઝ ચેન્જ થિયરમ, બરાબર. તો આ પ્રમાણે બેઝ ચેન્જ કરી શકાય. એના પછીની પ્રોપર્ટી છે લોગ એ બેઝમાં બી રેસ ટુ એન આપેલો છે. તો જો આવું જોયું તો આપણે કે લોગ એ રેસ ટુ એન બેઝ બી હોય તો એમ ક્યાં આવી જશે? ગુણાકારમાં. જો આના પાવરમાં હોય તો ગુણાકારમાં આવી જશે, પણ જો બેઝના પાવરમાં હોય તો ક્યાં આવી જશે? છેદમાં આવી જશે. આ શું આવી જશે? 1/n લોગ એ ટુ ધી બેઝ બી, બરાબર. એના પછી લોગ એ રેસ ટુ લોગ બી બેઝ એ આના બરાબર બી જ મળશે આપને. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આઈડેન્ટિટી છે. આ એક ઇમ્પોર્ટન્ટ આઈડેન્ટિટી છે અને ખાસ ધ્યાનમાં રાખવી. એ રેસ ટુ લોગ બી બેઝ એ એટલે અહીંયા જો આધાર એ હોય, અહીંયા પણ એ હોય તો એનો આન્સર શું આવશે? બી. આને પ્રૂવ જો કરવી હોય તો આપણે શું કરશે? આ ઘાત જે છે એના બરાબર શું ધાર લઈએ? એક્સ ધાર લઈએ. તો લોગ બી બેઝ એ બરાબર એક્સ હોય, બી બેઝ એ બરાબર એક્સ હોય તો શું થશે? બી બરાબર કેટલા થશે? એ રેસ ટુ એક્સ, બરાબર. હવે ડાબી બાજુ શરૂઆત કરીએ. અહીં શું આપણે મૂકવાનું છે? એ રેસ ટુ આના બરાબર શું ધારી લીધું છે? એક્સ. તો અહીં શું મૂકવાનું છે? એ રેસ ટુ એક્સ. તો એના બરાબર એ રેસ ટુ એક્સ બરાબર તો શું છે? એ રેસ ટુ એક્સ બરાબર તો શું છે? બી જ છે. એટલે આના બરાબર શું આવી જશે? બી આવી જશે. અહીંયા અને અહીંયા જો આધાર સેમ હોય તો એનો આન્સર શું આવી જશે? એનો આન્સર આવી જશે બી, બરાબર. એના પછી પ્રોપર્ટી જોઈએ. એના પછી એક પ્રોપર્ટી જોઈએ તો લોગ એ રેસ ટુ એમ અને બી રેસ ટુ એન તો શું થઈ જશે? આ જે પાવર છે એ ક્યાં આવશે? ગુણાકારમાં. આ પાવર જે છે એ ક્યાં આવશે? ભાગાકારમાં. તો આના બરાબર શું થઈ જાય? એમ બાય એન લોગ એ ટુ ધી બેઝ બી. આને પ્રૂવ કરવું હોય અને સાબિત કરવું હોય તો આને પ્રૂવ કઈ રીતે કરી શકાય? અને સાબિત કરવું હોય તો કઈ રીતે સાબિત કરી શકાય? પ્રૂફ જો આપવું હોય તો આ રીતે આપી શકાય કે લોગ એ રેસ ટુ એમ બેઝ બી રેસ ટુ એમ. તો આને બેઝ ચેન થિયરમ વાપરી શકાય. બેઝ ચેન થિયરમ વાપરીએ એટલે આ શું થશે? લોગ એ રેસ ટુ એમ બેઝ સી અપોન લોગ બી રેસ ટુ એન બેઝ સી. હવે આ ક્યાં આવશે? અહીંયા ગુણાકારમાં આવશે. આ અહીંયા ગુણાકારમાં આવશે એટલે શું થશે? એમ લોગ એ બેઝ સી અપોન એન લોગ બી બેઝ સી. હવે આ બંનેનો જ્યારે ભાગાકાર કરી દઈએ, આ બંનેનો ફરીથી ભાગાકાર કરી દઈએ તો લોગ બી બેઝ સી અપોન લોગ એ બેઝ સી એના બરાબર શું આવી જશે? લોગ એ બેઝ બી. એટલે આના બરાબર શું થઈ જશે? એમ બાય એન લોગ બી બેઝ એ, સોરી એમ બાય એન ઉપર એ છે, એમ બાય એન લોગ એ બેઝ બી. તો આ પ્રમાણે આપણને આ પ્રોપર્ટી જે છે એ પ્રૂવ થઈ જશે. એને પછીની પ્રોપર્ટી જોઈએ તો log a base b log a base b is equals to 1 upon log b base a. log a base b અને log b base a એકબીજાના વ્યસ્ત છે. એકબીજાના વ્યસ્ત છે. કઈ રીતે એકબીજાના વ્યસ્ત થાય? સાબિત કરીએ તો log a base b અને આ રીતે લખી શકાય log a base c upon log b base c. આ રીતે અંશ અને છેદમાં લખીએ તો આ લોગ એ બેઝ સી છે અને છેદમાં જવા દેવું એટલે આવું થઈ જશે 1/છેદમાં લોગ બી બેઝ સી અપોન લોગ એ બેઝ સી. તો જેવી રીતે લોગ બી બેઝ સી અપોન લોગ એ બેઝ સી એના બરાબર શું મળે છે આપણે? લોગ બી બેઝ. એટલે આના બરાબર શું થઈ જશે? 1 અપોન લોગ બી બેઝ એટલે લોગ એ બેઝ બી અને લોગ બી બેઝ એકબીજાના શું થાય? વ્યસ્ત. અથવા તો બીજું કેવું હોય તો શું થઈ જશે? લોગ એ બેઝ બી ગુણાકારમાં. આ બેનો ગુણાકાર કરીએ તો લોગ એ બેઝ બી અને લોગ બી બેઝ એ આ બંનેનો ગુણાકાર જે છે કેટલો આવશે? 1 થશે. કારણ કે લોગ એ બેઝ બી અને લોગ બી બેઝ એ આ એકબીજાના કેવા છે? વ્યસ્ત છે. આ પ્રોપર્ટીઝ જે છે એ આપણે યાદ હોવી જોઈએ. આ પ્રોપર્ટીઝ વ્યવસ્થિત રીતે નોટ કરી લેવાની અને આપણે કમ્પ્લીટલી યાદ હોવી જોઈએ. પ્રોપર્ટીઝ પછી આગળ વધીએ.
क्वेश्चन करिए log sin 60 to the base cos 30 is equals to खाली जगह log tan 45 to the base cot 45 is equals to खाली जगह log 3 log 8 base 2 is equals to खाली जगह and log base में 2 log 381 આના બરાબર ખાલી જગ્યા 4 દાખલા ગણીએ તો log sin 60 અને cos 60 sin 60 અને cos 30 ની કિંમત મૂકીએ તો sin 60 અને cos 30 ની કિંમત શું છે log sin 60 ની કિંમત શું થાય sin 60 ની કિંમત થાય √3/2 cos 30 ની કિંમત કેટલી થાય √3/2 કેટલા આવશે log a base a ની કિંમત કેટલી મળે આપને log a base a ની કિંમત આપને 1 મળે એના પછી જોઈએ log tan 45 cot tan 40 એટલે આ શું થઈ ગયું log 1 base 1 તો અહીંયા 1 હોય એટલે એની કિંમત કેટલી મળે 0 મળે પણ એવું શક્ય બનશે નહીં આ વ્યાખ્યાયિત ક્યારે થાય શું કીધું તું log x base a આ વ્યાખ્યાયિત ક્યારે થાય જ્યારે x greater than 0 હોય a greater than 0 હોય ને a does not equals to 1 હોય પરંતુ અહીંયા જે આધાર જે છે આધાર કેવો થઈ ગયો છે 1 થઈ ગયો છે એટલા માટે આ જે છે એ શું આવશે નોટ ડિફાઇન્ડ વ્યાખ્યાયિત છે નહીં આ જે છે વ્યાખ્યાયિત નથી એના પછી અહીંયા ગણીએ તો શું આવશે log બેઝમાં આપેલ છે 3 8 base 2 એટલે અહીંયા લખી શકાય log બેઝમાં 2 ને 2⁻3 કારણ કે 8 એટલે 2⁻3 લખી શકાય 8 એટલે 2⁻3 લખી દઈએ તો 2⁻3 માટે શું થાય આ 3 જે છે ક્યાં આવશે આગળ log 3 બેઝમાં 3 અને આ શું આવશે log 2 base 2 log 2 base 2 એટલે કેટલા થઈ જાય 1 તો અહીં શું મળશે ખાલી log 3 base 3 અને ગુણાકારમાં કેટલા છે 1 એટલે log 3 base 3 થઈ જાય log 3 base 3 એટલે કેટલા આવી જશે 1 આનો આન્સર પણ કેટલો આવશે 1 એના પછી log 81 base 3 નું પહેલા સાદું રૂપ આપીએ log બેઝમાં 2 log બેઝમાં 3 અને 81 એટલે 3 કેટલા થાય 4 3 થાય આ 4 જે છે આ 4 ક્યાં આવશે ગુણાકારમાં 4 જો ગુણાકારમાં આવે એટલે શું આવશે log બેઝમાં 2 અહીંયા આવી જશે 4 અને કેટલા વધશે log 3 base 3 તો log 3 base 3 કેટલા થાય 1 log 3 base 3 જો 1 થઈ જાય તો એ કેટલા વધશે 4 જ વધશે log 4 base 2 log 4 base 2 નો આન્સર શું આવશે log 4 base 2 નો આન્સર આવશે 2 તો આવી રીતે log 4 base 2 નો આન્સર જે છે એ આપણે 2 મળશે બરાબર આના પછી આગળ વધીએ એક એક્ઝામ્પલ કરીએ તો શું આપેલ છે આપણે આપેલ છે log tan 1 degree base 2 log tan 2 degree base 2 log tan 3 degree base 2 log tan 4 degree base 2 એવી રીતે ક્યાં સુધી આપેલ છે log 89 degree base 2 અહીંયા આપણે સ્વાભાવિકપણે આપણે પ્રશ્ન થાય કે આમાં કઈ પ્રોપર્ટી વાપરવાની આવતી હશે આમાં કયા નિયમનો યુઝ કરવાનો આવતો હશે મસ્ત લોજિકલ દાખલો છે બહુ સિમ્પલ છે બરાબર એટલે એક વખત શું કરશો વિડીયો પોઝ કરજો અને પછી વિચારજો કે એમાં શું આન્સર આવી શકે આપણે જો ગણતરી કરીએ તો આ પ્રમાણે થઈ શકે log tan 1 degree બેઝમાં 2 log tan 2 degree બેઝમાં 2 હવે વચ્ચે ક્યાંક આવું આવતું હશે log tan 45 degree base 2 અને ક્યાં સુધી આવતું હશે log 89 degree base 2 આવું આવતું હશે વચ્ચે ક્યાંક log tan 45 degree base 2 log tan 45 degree base 2 આવે છે તો log tan 1 degree બેઝમાં 2
log 10 2 ડિગ્રી બેઝમાં 2 એવી રીતે આ શું આવશે log 1045 એટલે કેટલા આવશે 1 બેઝ 2 log 89 ડિગ્રી બેઝ 2 log 1 બેઝ 2 નો આન્સર શું આવે log 1 બેઝ 2 નો આન્સર આવશે 0. આ બધાના જવાબ આપને નથી ખબર પણ બધા ગુણાકારમાં છે. વચ્ચેનો એક આન્સર જે છે એ શું આવશે 0 છે. તો વચ્ચેનો એક જો પદ 0 થઈ જતો હોય તો ગુણાકારમાં જેટલા પદ હશે એ બધા પદ શું થઈ જશે 0. એટલે આનો ગુણાકાર શું આવશે 0. તો આનો આન્સર છે આ દાખલાનો આન્સર શું આવશે 0 આવશે. બરાબર. આ પ્રમાણે આ સમ કરી શકાય. બહુ શાંતિથી વિચારીએ, લોજિકલી વિચારીએ તો વચ્ચે કે log 1045 આવતા હોય 1045 એટલે 1 log 1 બેઝ 2 નો આન્સર શું થતો હોય 0. 1 0 એટલે જેટલા ગુણાકારમાં છે એ બધાનો આન્સર શું થઈ જાય 0. તો આન્સર આવશે 0. એના પછી એ કરીએ log x - 2 બેઝ 3 વ્યાખ્યાયિત હોય તો x શોધો. આ વ્યાખ્યાયિત થાય એવી રીતે x ની કિંમત શોધવી છે. આ વ્યાખ્યાયિત થાય એવી રીતે x ની કિંમત શોધવી હોય તો આ વ્યાખ્યાયિત ક્યારે થાય આપણે જે લખ્યું હતું એ પ્રમાણે log x બેઝ a log x બેઝ a વ્યાખ્યાયિત ક્યારે થાય જ્યારે x ગ્રેટર દેન 0 હોય. આ શું હોય ગ્રેટર દેન 0 a ગ્રેટર દેન 0 અને a ડઝ નોટ ઇક્વલ્સ ટુ 1. આ હોવું જોઈએ. આધાર માટે શું કહી શકાય આધાર તો કેવો છે આધાર a બરાબર 3 છે એટલે a ગ્રેટર દેન 0 છે અને a ડઝ નોટ ઇક્વલ્સ ટુ 1 છે. હવે આપણે જોવાનું કોના માટે છે જોવાનું ખાલી આના x - 2 માટે છે. x - 2 આ જે છે એની કિંમત કેવી હોવી જોઈએ ગ્રેટર દેન 0 હોવી જોઈએ. તો x - 2 ઇઝ ગ્રેટર દેન 0. x - 2 ગ્રેટર દેન 0 હોય x - 2 ગ્રેટર દેન 0 હોય મતલબ x ની કિંમત ગ્રેટર દેન 2 થાય. x ની કિંમત જો ગ્રેટર દેન 2 થતી હોય x ની કિંમત 2 કરતાં વધારે છે. હવે સંખ્યા રેખા ઉપર સમજીએ અહીંયા 0 છે અહીંયા 2 છે. x ની કિંમત કેવી કીધી છે 2 કરતાં મોટી. x ની કિંમત 2 કરતાં વધારે કીધી છે એટલે 2 નહીં આવે 2 કરતાં મોટી કિંમતો આવશે. 2 કરતાં મોટી કિંમતો એટલે આ બાજુ ક્યાં સુધી જાય છે ઇન્ફાઇનાઇટ સુધી. જો અહીંયા ઇન્ફાઇનાઇટ સુધી જતું હોય તો આ એક કન્ટિન્યુઅસ ગણ થશે કન્ટિન્યુઅસ સેટ થશે. આ કન્ટિન્યુઅસ સેટને કોના સ્વરૂપે દર્શાવી શકાય અંતરાલ સ્વરૂપે દર્શાવી શકાય. અને અંતરાલ શું મળશે x ગ્રેટર દેન 2 માટે અંતરાલ શું મળશે 2 નો સમાવેશ થતો નથી એટલે 2 બાજુ શું આવશે ઓપન. ઇન્ફાઇનાઇટનો કોઈ દિવસ સમાવેશ થાય નહીં. ઇન્ફાઇનાઇટ એ કોઈ સંખ્યા નથી. અનંત જે છે એ કોઈ સંખ્યા નથી. જ્યારે આપણે mm-માં વાત કરતા હોઈએ ત્યારે 10,000 કિલોમીટર છે એ બહુ વધારે કહેવાય. એનો મતલબ ઇન્ફાઇનાઇટ કહેવાય. આ બહુ વધારે સંખ્યા જ ઇન્ફાઇનાઇટ છે. ઇન્ફાઇનાઇટ કોઈ નિશ્ચિત સંખ્યા નથી. ઇન્ફાઇનાઇટ જે છે એ અનિશ્ચિત સંખ્યા છે. આનો કોઈ દિવસ સમાવેશ કરી શકાય નહીં. એટલે આના માટે પણ શું આવશે ઇન્ફાઇનાઇટનો પણ સમાવેશ ના કરી શકાય. એના માટે શું આવશે ઓપન ઇન્ટરવલ. એટલે x ની કિંમત શું આવશે x બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ 2 to infinite. x belongs to open interval 2 to infinite મળશે. બરાબર. એક બીજો એક એક્ઝામ્પલ કરી લઈએ. log x - 3 10 - x વ્યાખ્યાયિત હોય તો x નો અંતરાલ શોધો. આ જો વ્યાખ્યાયિત થાય તો x નો અંતરાલ શોધવાનો છે. આપણે કઈ વસ્તુઓ માટે ધ્યાન દેવાની છે આના અને આના માટે. x - 3 માટે શું થવું જોઈએ આ વ્યાખ્યાયિત ક્યારે થાય કે x - 3 શું થવા જોઈએ x - 3 ગ્રેટર દેન 0 થવા જોઈએ. બીજું 10 - x ગ્રેટર દેન 0 થવા જોઈએ અને 10 - x જે છે એ 1 થવા જોઈએ નહીં. આ પ્રમાણે કહેવાય
કે આ 10 માઇનસ એક્સ ગ્રેટર દેન 0 એવું હોવું જોઈએ, 10 માઇનસ એક્સ 1 થવા જોઈએ નહીં. સમજીએ હવે આ શું થશે, એક્સ ગ્રેટર દેન 3, એક્સ ગ્રેટર દેન 3 3 પહેલા બાદ જતા રહે તો આમાં શું થઈ જાય 10 ગ્રેટર દેન એક્સ, એક્સ પહેલા બાદ જાય 10 ગ્રેટર દેન એક્સ એટલે ઉલટું લખવું શું લખી શકાય એક્સ લેસ દેન 10. જો આમાં કંઈ બદલાવેલ નથી મેં, આ ગ્રેટર દેન 10 બાજુ હતો તો આ બાજુ 2 પાંખિયા છે 10 બાજુ જ રહેશે, એનો મતલબ અસમતા આપણે બદલાવેલ છે નહીં. અને અહીંયા શું આવશે, અહીંયા શું આવશે કે ડઝ નોટ ઇક્વલ્સ ટુ એક્સ, એક્સને આ બદલાવા દઈએ 1 ને આ બદલી લઈએ શું થઈ જાય 10 માઇનસ 1, therefore એક્સ ડઝ નોટ ઇક્વલ્સ ટુ 9. અહીંયા એક્સની કિંમત શું મળે છે 3 કરતાં મોટી હોવી જોઈએ, અહીંયા એક્સની કિંમત શું મળે છે 10 કરતાં નાની હોવી જોઈએ. સંખ્યા રેખા ઉપર જોઈએ તો આ 3 છે, આ 10 છે. એક્સની કિંમત 3 કરતાં મોટી અને 10 કરતાં નાની, બેમાંથી એકેયનો સમાવેશ કરવાનો નથી. એટલે આ બેને શું લખાય એક્સ ગ્રેટર દેન 3 ને એક્સ લેસ દેન 10 ને ક્યાંથી 3 થી 10 સુધીનો અંતરાલ છે તો અંતરાલ આવશે 3 થી 10, એક્સ બિલોંગ્સ ટુ આવશે 3 થી 10. પણ 3 થી 10 માં જો વચ્ચે ક્યાંક 9 પણ આવી જશે અને અહીંયા શું કીધું છે એક્સની કિંમત 9 થવી જોઈએ નહીં. એટલે આમાંથી આ અંતરાલ એટલે ગણક છે એમાંથી કઈ બાદ કરી દઈશું, કઈ સંખ્યા બાદ કરી દઈશું 9 બાદ કરી દઈશું. એટલે એક્સ બિલોંગ્સ ટુ શું આવશે, એક્સ બિલોંગ્સ ટુ આવશે 3 થી 10, પણ એમાં 9નો સમાવેશ નહીં થાય એટલે 9 શું કરી લીધા છે આપણે બાદ કરી લીધે છે. તો આ પ્રમાણે આ સમ છે એ કરી શકાય. અહીંયા આપણે આ લેક્ચર પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચર પરથી આગળથી શરૂઆત કરીશું. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.